નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। વિશેષ અહેવાલ। મોહરમના 40મા નિમિત્તે જૂના ડીસામાં સેવા, સમરસતા અને માનવતાનો ભવ્ય મહોત્સવ યોજાયો। જ્યાં ધર્મની સાથે માનવતા પણ જીવંત બને, જ્યાં સેવા જ સૌથી મોટી ઇબાદત બની જાય, ત્યાં જન્મે છે એકતા અને ભાઈચારાનો સાચો ઉત્સવ। મોહરમના 40મા નિમિત્તે જૂના ડીસામાં મુસ્લિમ યુવા સેવા સંગઠન દ્વારા ભવ્ય શરબત અને પ્રસાદ વિતરણ, ગામના સંતો, આગેવાનો, શિક્ષકો અને સેંકડો વિદ્યાર્થીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ સર્જ્યો સમરસતાનો અવિસ્મરણીય માહોલ। નમસ્કાર, હું મેઘા અગ્રવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ। આપ જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ। આજે અમે આપને લઈ જઈ રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામમાં, જ્યાં માત્ર એક ધાર્મિક કાર્યક્રમ જ નહીં, પરંતુ માનવતા, સેવા, પ્રેમ અને સર્વ ધર્મ સંભાવનો જીવંત ઉત્સવ ઉજવાયો। મિત્રો, જોવી હોય તો જૂના ડીસાની એકતા જુઓ। અહીં કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી, અહીં સૌ પ્રથમ ઇન્સાન છે, માણસ છે। સર્વ ધર્મ સંભાવની આ ભાવનાએ જૂના ડીસા ગામને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતભરમાં સામાજિક એકતા, પરસ્પર સન્માન અને ભાઈચારાના એક સુંદર ઉદાહરણ તરીકે ઓળખ અપાવી છે। એવો પ્રસંગ કે જ્યાં કોઈ જાતિ, કોઈ પંથ કે કોઈ ભેદભાવ નહીં, માત્ર સેવા, સ્નેહ અને સૌહાર્દનો સંદેશ દરેક હૃદય સુધી પહોંચતો જોવા મળ્યો। મોહરમના પવિત્ર 40મા નિમિત્તે આજે જૂના ડીસા મુસ્લિમ યુવા સેવા સંગઠન દ્વારા દરબારગઢ સ્કૂલની પાછળ આવેલા ઇમામવાડાની જગ્યાની બહાર દાતાર બાપજીના ગેટ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ભવ્ય શરબત અને પ્રસાદ વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું। સવારથી જ કાર્યક્રમ સ્થળે સેવા માટે કાર્યકરોની દોડધામ જોવા મળી હતી। મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર વાતાવરણમાં અનુશાસન, સ્વચ્છતા અને સેવા ભાવના સ્પષ્ટ અનુભવાતી હતી। જેમ જેમ સમય આગળ વધતો ગયો, તેમ તેમ ગામના લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાતા ગયા અને સમગ્ર સ્થળ ભાઈચારા અને ઉમંગના રંગે રંગાઈ ગયું। આ ભવ્ય કાર્યક્રમમાં જૂના ડીસા ગૌશાળાના પૂજ્ય સંત અશોક ગિરી બાપુ, અલખધણી આશ્રમના સંતો, સમાજ સેવક રવિભાઈ દરબાર, ગણપતભાઈ નાઈ, ગામના આગેવાનો તેમજ અનેક સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને પ્રેરણા આપી। આ કાર્યક્રમની સૌથી વિશેષ અને હૃદયસ્પર્શી બાબત રહી જૂના ડીસા દરબારગઢ પ્રાથમિક શાળાની સક્રિય ભાગીદારી। શાળાના આચાર્ય, સમગ્ર શિક્ષક સ્ટાફ અને ધોરણ 1 થી 8 સુધીના તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી। નાના બાળકોએ શરબત અને પ્રસાદનો લાભ લીધો અને સાથે સાથે સમાજમાં પ્રેમ, સહઅસ્તિત્વ અને માનવ સેવાના મૂલ્યોને પણ નજીકથી અનુભવ્યા। કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય અને શિક્ષકોએ પોતાના પ્રતિભાવોમાં જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ સમાજને જોડવાની એક અનમોલ કડી છે। તેમણે જણાવ્યું કે બાળકોમાં બાળપણથી જ સેવા, સંસ્કાર, સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવના મૂલ્યો વિકસે, તે માટે આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે। સાથે જ તેમણે આયોજકોને અભિનંદન પાઠવતા શુભકામનાઓ વ્યક્ત કરી કે આવો ઉમદા કાર્યક્રમ દર વર્ષે વધુ ભવ્ય સ્વરૂપે યોજાતો રહે। જૂના ડીસા ગ્રામ, જેને કહેવાય કે હિન્દુ મુસ્લિમનું એકતાનું જે નમૂનો લેવો હોય તો બનાસકાંઠાની અંદર જૂના ડીસા ગામ જ આવે। તો મિત્રો, આજે જૂના ડીસા ગ્રામ્ય લેવલે મુસ્લિમ કમિટી અને મોહરમ કમિટી તરફથી જૂના ડીસા શાળા નંબર 1, જેને કહેવાય દરબારગઢ શાળા, દરબારગઢ શાળાના તમામ બાળકો અને સ્ટાફને શરબત વિતરણ તેમજ ખૂબ જ સરસ મજાનો નાસ્તો કરાવવામાં આવ્યો બાળકોને, અને જે કાર્યક્રમ ખરેખર નોંધ લેવાને પાત્ર ગણી શકાય। અને આવા કાર્યક્રમો આ કમિટી દર વર્ષે કરતી રહે એવી શુભકામના। સમાજ માટેનો સંદેશ। આજના સમયમાં સમાજને સૌથી વધુ જરૂર છે વિશ્વાસ, એકતા અને પરસ્પર સન્માન। જૂના ડીસાના આ કાર્યક્રમે ફરી એક વખત સાબિત કર્યું છે કે જ્યારે યુવાનો સેવા માટે આગળ આવે છે, ત્યારે સમગ્ર સમાજ તેમની સાથે ઊભો રહે છે। જૂના ડીસાની ઓળખ માત્ર એક ગામ તરીકે નથી, પરંતુ સર્વધર્મ સંભાવ, માનવતા અને અખંડ એકતાના જીવન પ્રતીક તરીકે છે। અહીં ધર્મથી પહેલા માણસને માન આપવામાં આવે છે અને એ જ જૂના ડીસાની સૌથી મોટી તાકાત છે। ધર્મ અલગ હોઈ શકે, પરંપરા અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક જ રહે છે। અને જ્યારે માનવતા સૌથી આગળ હોય, ત્યારે સમાજમાં પ્રેમ, શાંતિ અને પ્રગતિના નવા માર્ગો ખુલે છે। જૂના ડીસા ગામના જે મુસ્લિમ સેવા સંગઠન જૂના ડીસા કમિટીએ આજે અમારા સ્કૂલના બાળકોને નાસ્તા રૂપે સરસ મજાનો નાસ્તો આપ્યો
એ બદલ ધન્યવાદ. અને આવી રીતે આ કાર્યક્રમ યોજાય દર વર્ષે એવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ. જય હિન્દ. બસ કઈ વધારે બોલાઈ ગયો માફ કરજો. જૂના ડીસા મુસ્લિમ યુવા સેવા સંગઠન દ્વારા મોહરમના 40મા નિમિત્તે યોજાયેલા ભવ્ય સેવા કાર્યક્રમ માત્ર એક પ્રસાદ વિતરણ કાર્યક્રમ ન હતું. આ હતું માનવતા પ્રત્યેની પ્રતિબદ્ધતા. આ હતું સર્વધર્મ સંભાવનું જીવંત સંદેશ. આ હતી સમાજને એકતાના સૂત્રમાં બાંધવાની સુંદર પહેલ. અને આ સાથે ફરી એક વખત જૂના ડીસાએ સમગ્ર ગુજરાત અને દેશને સંદેશ આપ્યો છે કે જ્યાં માનવતા સર્વોચ્ચ હોય ત્યાં હિન્દુ કે મુસ્લિમ નહીં પરંતુ માત્ર ઇન્સાન રહે છે. અને આ હતો એવો પ્રસંગ જે લાંબા સમય સુધી લોકોના હૃદયમાં પ્રેરણારૂપ બની રહેશે. હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ, જૂના ડીસા, બનાસકાંઠા. નમસ્કાર. જય હિન્દ.